તો ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે। નવા મંત્રીમંડળમાં સામેલ થનારા મંત્રીઓને ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે। પ્રફુલ્લ પાનસરિયાને ફોન આવ્યો। પ્રફુલ્લ પાનસરિયા મંત્રી બનશે। પ્રફુલ્લ પાનસરિયાને ફરી મળશે મંત્રીમંડળમાં સ્થાન। ઝી 24 કલાકની ખબર પર આખરે મોહર લાગી ગઈ છે। દાદાનું નવું મંત્રીમંડળ અને આપ જુઓ ઘણી બધી રાહ જોઈને હવે ફોનની ઘંટડીઓ વાગવાની શરૂઆત થઈ ચૂકી છે અને પ્રફુલ્લ પાનસરિયા છે તેમને ફોન આવી ગયો છે એટલે મંત્રીમંડળમાં સ્થાન મળશે। પરંતુ હવે તેમને રાજ્ય કક્ષાના અત્યાર સુધી તેઓ મંત્રી હતા તો તેમને હવે પ્રમોશન મળશે, તેમને કેબિનેટમાં સામેલ કરવામાં આવશે। શું થશે એ જોવાનું રહેશે, પરંતુ ફોન પ્રફુલ્લભાઈને પહોંચી ગયો છે એટલે પ્રફુલ્લભાઈ હવે આશ્વસ્ત છે અને ખુશ પણ જોવા મળી રહ્યા છે, કારણ કે એક એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી કે પત્તું કપાઈ શકે છે અને આ બધાની વચ્ચે ફોન જવો એ ખુશીના સમાચાર એટલા માટે કહી શકાય કે દિવાળી સુધરી ગઈ છે અને હવે બીજા કોને કોને ફોન ગયો છે તેની રાહ જોવાઈ રહી છે। કોણ છે પ્રફુલ્લ પાનસરિયા? મૂળ સૌરાષ્ટ્રનો લેઉવા પાટીદાર ચહેરો છે। આ 2012થી સતત કામરેજથી ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટાયા હતા। MA અને MBA સુધીનો અભ્યાસ કરેલો છે, એક શિક્ષિત ચહેરો છે અને અત્યાર સુધી રાજ્ય કક્ષાના મંત્રી તેઓ રહ્યા છે। સરકારમાં શિક્ષણ રાજ્યમંત્રી તરીકેની સેવાઓ તેમણે આપી છે। તો આપ જો ઝી 24 કલાકની જે ખબર હતી તેના પર આખરે મોહર લાગી ગઈ છે। પ્રફુલ્લ પાનસરિયાને ફોન આવી ગયો છે અને હવે તેમને મંત્રીમંડળમાં સ્થાન મળશે। બીજો ફોન આવ્યો છે કુંવરજી બાવળિયાને। કુંવરજી બાવળિયા કે જેઓ મંત્રીમંડળમાં ઓલરેડી હતા, પાણી ખાતું તેમને સોંપવામાં આવ્યું હતું ને હવે તેમનું સ્થાન યથાવત રહેશે કે નહીં એ જોવાનું રહેશે, પરંતુ ફોન કુંવરજીભાઈને જતો રહ્યો છે એટલે કુંવરજીભાઈ મંત્રીમંડળમાં રહેશે। સ્થાનમાં કોઈ ફેરફાર થઈ શકે છે। આપ જુઓ ઝી 24 કલાકે જે નામો આપ્યા હતા એ નામોને ઓલરેડી ફોન જતા રહ્યા છે અને તેમની ખબર પર મોહર લાગી છે। ઝી 24 કલાકે જે ખબર પ્રસારિત કરી હતી તેના પર મોહર લાગી છે પ્રફુલ્લ પાનસરિયાનું નામ અને પ્રફુલ્લ પાનસરિયાને ફોન ગયો છે। સાથે સાથે કુંવરજી બાવળિયા તેમને પણ ફોન જતો રહ્યો છે। ઋષિકેશ પટેલ કેબિનેટ મંત્રી તરીકે શપથ લેશે। આપ જુઓ ઋષિકેશ પટેલને દાદાના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે। આરોગ્ય મંત્રાલય તેઓ સંભાળી રહ્યા છે અત્યારે હાલ અને હવે ઋષિકેશ પટેલ કે જે મંત્રી તરીકેના શપથ લેશે, ઋષિકેશ પટેલને શપથ લેવા માટે ફોન આવ્યો છે। ગઈકાલે જ 8 થી 9ની અંદર લગભગ લોકોને ફોન જવાના હતા, પરંતુ થોડું લેટ થયું છે અને વહેલી સવારે લોકોને ફોન દ્વારા માહિતી મળી રહી છે કે તમે મંત્રીમંડળમાં સામેલ છો। તો આપ જો આ નામ આ સૌથી ચર્ચામાં રહ્યું હતું કે પત્તું કપાઈ શકે છે, પરંતુ કનુ દેસાઈ ફરી મંત્રીમંડળમાં રિપીટ થયા છે। કનુભાઈ દેસાઈ કે જે નાણાં મંત્રાલય, ઉર્જા મંત્રાલય સંભાળી રહ્યા છે અને કનુભાઈ દેસાઈ કે જેમની શક્યતાઓ એવી લાગી હતી કે કદાચ તેઓ રિપીટ નહીં થાય, પરંતુ તેઓ રિપીટ થયા છે અને તેમને ફોન આવી ગયો છે અને હવે જોવાનું એ રહેશે કે તેમને કયું મંત્રાલય આપવામાં આવે છે। કનુભાઈ દેસાઈ કે ફરીવાર મંત્રીમંડળમાં રિપીટ કરવામાં આવ્યા છે। જો આ ચહેરાઓ રિપીટ થયા છે તો હવે શું એક ક્વેશ્ચન માર્ક કે હવે કોના પત્તા કપાઈ શકે છે અને કયા નવા નામો સામે આવી શકે છે। આપ જો એક આ નામ પરસોત્તમ સોલંકી કેબિનેટ મંત્રીના શપથ લેશે। એક નામમાં આ નામ પણ એક એવું હતું કે પત્તું કપાઈ શકે છે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી, કારણ કે તેમની નાદુરસ્ત તબિયત અને તેના કારણે કદાચ હીરા સોલંકીનું નામ સામે આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ પરસોત્તમ સોલંકીની દાદાના કેબિનેટમાં એન્ટ્રી થઈ ચૂકી છે। તેમને ફોન જતા રહ્યા છે જે પ્રકારની શક્યતાઓ દેખાતી હતી અને તે બધાની વચ્ચે આપ જુઓ જે લોકોને ફોન ગયા છે તે લોકો ખુશ છે, કારણ કે હવે મંત્રીમંડળમાં તે લોકોને સ્થાન મળવાનું છે। હવે એ જોવાનું રહેશે કે તેમને કયું ખાતું સોંપવામાં આવે છે।